નેપાળની ભયાનક તબાહીએ વિશ્વભરની અંદર ચર્ચા જગાવી છે. વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો આ અંગે વિચારતા થઈ ગયા છે કે કુદરતનો એક નાનકડું પાસું પણ જો ફરે તો કઈ સ્થિતિ ઊભી થાય તેની ચર્ચા આજે શરૂ થઈ ગઈ છે. આનું પોસ્ટમોર્ટમ પણ જે રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકો છે એ કરવા માંડ્યા છે. કોઈનું કહેવું એવું છે કે ભૂકંપનો કોઈ આંચકો આવ્યો હોય ને ગ્લેશિયર ફાટ્યું હોય તેવું પણ બની શકે. જ્યારે બીજા વર્ગનું કહેવું એવું છે કે ભૂકંપનો આંચકો અંદરથી જમીનમાંથી નહોતો, પરંતુ જ્યારે ગ્લેશિયર ફાટ્યું અને એના મલબા સાથે એના કાટમાળ સાથે જે ઝડપથી પાણી આવ્યું એને કારણે આંચકો અનુભવાયો હોય એવું બની શકે. જુદા જુદા કારણો પર ચર્ચા થઈ રહી છે, પરંતુ 289 લોકોનો જીવ લીધો છે, જ્યારે 1500થી વધારે લોકો હજુ સંપર્ક વિહોણા છે, ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે. નમસ્કાર, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TJNમાં આપનું પુનઃ સ્વાગત છે. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે નેપાળ અને તિબેટની બોર્ડર ઉપર જે એક કરુણાંતિકા સર્જાઈ એની, કે જેણે સંખ્યાબંધ લોકોના જીવ લીધા અને જે તબાહી વેરી છે ત્યાં એ તો આપણે કલ્પી પણ ના શકીએ તેવી છે. એની વિડીયો છે એ સંવેદનશીલ લોકોના હૈયાને હચમચાવી મૂકે એ પ્રકારની એના વિડીયો જે અત્યારે ફરી રહ્યા છે. કેટલાય સંખ્યાબંધ મકાનો વહી ગયા છે, બ્રિજીસ આખા ને આખા પુલ વહી ગયા છે, 11 જેટલા હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ છે એ એની અંદર તણાઈ ગયા છે. ગાડીઓ, ઘર વખરી, જીવતા પશુઓ કેટલું બધું જે છે તણાઈ અને નદીની અંદર વહી ગયું છે કે એની જે નુકસાની છે એનો તો અંદાજ મૂકવો કે એની કલ્પના કરવી પણ બહુ જ ભારે છે. કારણ કે જે મોજા ઉછળી રહ્યા હતા એ 30-30 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા હતા અને ચોથા અને પાંચમા માળે લોકો પોતાના જીવ બચાવવા માટે ચડી ગયા હતા. કેટલા જે જમીન ઉપર હતા એ લોકો દોડતા હતા અને ચીચિયારીઓ પાડતા હતા. ચારે તરફ એક ભયનો માહોલ હતો. આ જે પાણીનો ધસમસતો પ્રવાહ છે એ નેપાળમાંથી હવે ભારતની બોર્ડર ઉપર બિહાર અને યુપીની બોર્ડરે પ્રવેશવાનો છે અને ત્યાં પણ લોકોને અત્યારે સચેત કરી દેવામાં આવે છે. હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકો જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે કે કોઈ નદી કિનારે રહે છે એ લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. હવે આખી જો વાત કરીએ, આખું જે ભયનું વાતાવરણ ઊભું થયું છે અને એમાં જે 289 મૃતદેહો મળ્યા છે એ નેપાળના જુદા જુદા 8 જિલ્લાઓમાંથી મળ્યા છે અને સૌથી વધુ ચિતવનમાંથી 121 મૃતદેહો મળ્યા છે. આ જે લોકો ચોથા ને પાંચમા માળે ચડી ગયા હતા એના પહેલા ને બીજા માળે હજુય કચરો, કાટમાળ અને કાદવ છે એ ખસેડવામાં આવશે ત્યારે કાદવમાંથી પણ મૃતદેહો મળવાની એક ભીતિ છે એ સેવાઈ રહી છે. એટલે મૃત્યુનો આંકડો હજુ પણ આથી પણ ઊંચો જશે એવું લાગી રહ્યું છે. નેપાળના 270 અને તિબેટના 3ના મોત થયા છે અત્યાર સુધીના આંકડામાં, અને બાકીના છે એ બીજા દેશોના છે. 32 દેશોના 525 જે વિદેશી પ્રવાસીઓ છે એ અત્યારે જે 1500 ગુમ થયેલા લોકો છે એમાં એમનો સમાવેશ થાય છે. નેપાળના વિદેશ મંત્રી છે શિશિર ખનાલ, એમણે જણાવ્યું છે કે ભારતના 300થી વધુ લોકો ગુમ છે. ભારતીય જે વિદેશ મંત્રાલય છે એણે પણ 288 લોકો ગુમ હોવાની પુષ્ટતા કરી છે. એટલે ભારતના લગભગ 300 જેટલા લોકો આ જે તબાહી વેરાઈ એની અંદર ગુમ થયા છે. અત્યારે તો ત્યાં ખરાબ હવામાન છે, તૂટેલા રોડ રસ્તા છે, કાદવ છે, કીચડ છે, કાટમાળ છે અને
ચારે તરફ જે તબાહીના દ્રશ્યો છે, નેટવર્ક ખોરવાઈ ગયેલું છે, એટલે લોકોનો સંપર્ક કરવાનું પણ ઘણું બધું અઘરું થતું જાય છે. રૂસવાના ટીમુર જે વિસ્તાર છે ત્યાંથી 116 લોકોને આજે નેપાળી સેનાએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હેલિકોપ્ટરથી પણ બચાવની કામગીરી ચાલી રહી છે. લોકોને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ હેલિકોપ્ટર દ્વારા થઈ રહી છે. પરંતુ ત્યાં જે પરિસ્થિતિ છે એ અત્યંત ગંભીર છે અને ખૂબ જ ચિંતા ઉપજાવનારી છે. નેપાળમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના લગભગ 12થી વધુ લોકો અત્યારે સંપર્ક વિહોણા છે, ગુમ છે. જેમાં એક દંપતી એવું છે કે વર્ષોથી ન્યુઝીલેન્ડમાં રહે છે, પણ મૂળ એ ભારતીય ગુજરાતી છે અને એનો સંપર્ક થઈ શકતો નથી. એમના જે કુટુંબીજન છે ચિરાગ પટેલ, એને સરકાર પાસે મદદ માગી છે કે એમના જે આ દંપતી છે જે વર્ષોથી ન્યુઝીલેન્ડ રહે છે એ ગુમ થયું છે ને એનો સંપર્ક નથી. બીજું એક ઓસ્ટ્રેલિયાથી નેપાળ ફરવા ગયા હતા, મૂળ અમદાવાદના ભાવિન રાવલ એ ગુમ છે. એમના 2 મિત્રો સાથે તે ફરવા ગયા હતા, તેઓ ગુમ છે. આ ઉપરાંત 43 જણા એવા હતા કે જેણે આગળના દિવસે પ્રવાસની જુદી જુદી જે એમની ટ્રાવેલ એજન્સીઓ છે એના દ્વારા આગળ પ્રવાસ શરૂ કરી દીધો હતો અને માનસરોવર યાત્રાના કેરુન્ટ રૂટ પર આગળ નીકળી ગયા હતા. આમાંના કેટલાક લોકોનો પણ સંપર્ક થઈ શકતો નથી. કદાચ નેટવર્ક પણ કારણભૂત હોઈ શકે. એના સગાવાલાઓ પણ ચિંતિત છે. એટલે નેપાળ અને તિબેટની જે ઘટના બની છે એ આંખ ઉઘાડનારી છે. પર્યાવરણ સાથે માનવજાત પોતાના નિહિત સ્વાર્થ માટે જે ચેડા કરી રહી છે એ કેવું પરિણામ લાવી શકે તે પણ આમાંથી આપણે પદાર્થપાઠ લેવાનો છે. કારણ કે જે પર્યાવરણવિદ છે, પર્યાવરણના જાણકાર લોકો છે, એમનું કહેવું એ છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે પણ આવું થઈ શકે. અનેક જગ્યાએ ગ્લેશિયર ઓગળવા માંડ્યા છે, એ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે થાય છે. ને જ્યારે ગ્લેશિયર ઓગળવા માંડે કે વધુ ઓગળી જાય ત્યારે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. અમદાવાદના જે પર્યાવરણવિદ છે મહેશ પંડ્યા, આવો આપણે સાંભળીએ શું. નેપાળની ઘટના હોય કે ઉત્તરાખંડની ઘટના હોય, પહેલાં તો એ કુદરતી ઘટના છે એવું લાગે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના લીધે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ છે. પણ તેનાથી જે તબાહી મચે છે તે માનવીય કારણો છે. ગ્લોબલ વોર્મિંગના જે તાપમાન વધવાથી, ગ્લેશિયર પીગળવાથી તળાવો ઓગળે છે અને એના લીધે એક ઘોડાપૂર આવે છે. પરંતુ ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયામાં આપણે એટલા બધા બાંધકામો કર્યા છે, વૃક્ષો કાપી નાખ્યા છે, જે વૃક્ષો પર્વતોને જકડી રાખવામાં મદદ કરતા હતા એ નથી કરતા. અને એટલા માટે આવા જે પ્રકલ્પો બનાવ્યા છે એના લીધે નુકસાન થાય છે. જેને આપણે એમ કહીએ છીએ કે આ કુદરતી પ્રકોપ થયો. ના, કુદરતી પ્રકોપ નથી. માનવીય દરમિયાનગીરીને લીધે જાનહાનિ અને માલહાનિ થાય છે. એટલે આપણે કુદરતને ગાળો દેવાનું રહેવા દઈએ અને માનવીય હરકતો જે છે એને આપણે ઓછી કરવી જોઈએ. તો જ આ કુદરતી જે પ્રકોપ જે કહો છો તેમાં ઘટાડો આવશે. ઈચ્છીએ કે આવી દુર્ઘટનાઓ બંધ થાય. આપણે જે કુદરત સાથે ચેડા કરી રહ્યા છે, જંગલો કાપી રહ્યા છે, વનની અંદર ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવા માટે આડેધડ વૃક્ષોને કાપવાની મંજૂરી અપાઈ રહી છે. અનેક જગ્યાએ પહાડોને તોડવાની અને એમાંથી ખનિજ કાઢવાની મંજૂરીઓ અપાઈ રહી છે. અને કેટલીક વખત તો મંજૂરી અપાયા વગર પણ જે ખનિજ માફિયાઓ હોય છે, ખનિજ ચોરી કરતા હોય છે, લાકડાના માફિયાઓ હોય છે, કોઈને પૂછ્યા વગર જ વૃક્ષોનું નિકંદન કાઢતા હોય છે. આ બધી જ જે બાબતો છે એ ભવિષ્યમાં માનવજાત માટે પડકારરૂપ બનશે. એ આ દ્રશ્યો આપણને કહી જાય છે. ઈચ્છીએ કે આવી દુર્ઘટનાઓ ફરી ટળી શકે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.